નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને તેની સીધી અસર હવે આગના બનાવોમાં જોવા મળી રહી છે. વડોદરાના કુણાલ 4 રસ્તા પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં આજે બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. વડોદરામાં સૂર્ય દેવતા આકરા પાણીએ છે અને તાપમાન 39 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ત્યારે કુણાલ 4 રસ્તા પાસે આગની ઘટના સામે આવી હતી. અહીં એક ખુલ્લા પ્લોટમાં કચરો અને સૂકું ઘાસ પડ્યું હોવાથી અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ આખા પ્લોટમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. સૂકા પવન અને કાળઝાળ ગરમીને કારણે કચરામાં પડેલી કોઈ સળગતી વસ્તુ અથવા કુદરતી ઘર્ષણને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ પ્લોટ ખુલ્લો હોવાથી કોઈ મોટી જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી, પરંતુ વધતી જતી ગરમીને જોતા તંત્ર દ્વારા લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.